જેને ભાઈ આવીને જો આવી રીતે હેલ્મેટ જેકેટ બૂટ પહેરીને જો આવી રીતે ઉભવાનું પછી ગાડી ભરે તાલકી ભરે નહીં. અહીંનો નિયમ એવો છે. અહીં છે ને ભાઈ જમવાનું કઈ ઠેકાણું રહેતું નથી. જો આવી રીતે છે ભાઈ ડ્રાઈવરની જિંદગી છે ને આવી છે. તો નાસ્તો બાસ્તો બધું કરવું પડે. ભરી જશે 10 વ્હીલ જ હોય ભાઈ. હા ડબ્બા જો એમ છે. બાકી અત્યારે મિત્રો આપણે પહોંચી જશે ભાઈ બોરસદના ટોલ નાકે. જોઈ શકો છો અત્યારે આપણે આ હાઈવે પર છે ને ભાઈ 3 ટોલ નાક આવે છે. પછી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ચડવાનું થાય છે. જોઈ શકો છો ટોલ નાકું કરી રહ્યા. બોલશો એમ છે ભાઈ ઓવરલોડ હોય કે નહીં એટલે લોકો પૂછે છે. તારો ડાળવો પડે કેમ કહેવાય જાય છે ને એવું બહુ સિસ્ટમ છે. ઓલું નથી ભાઈ સ્કેનર કરવાનું. તાર અડર દે એટલે કપાય છે ટોલ નાક. એ સારું છે. આવી રીતે હવે ટોલ નાકું છે. હવે આપણે હોવાય કીધું થોડુંક વધારે. તબિયત ખરાબ હતી નહીં બધા પૂછ્યા ત્રણ પૂછ્યા હતા. સાઈડમાં સર્વિસ વાળો લઈને સુઈ જ ગયા હતા. અત્યારે નીકળી ગયા છે. 4 વાગી જશે અત્યારે વહેલા સવાર. આગે રાખવાની છે ભાઈ નકર આજ ગોઠવાઈ જાય આપણું. બાકી તો જઈ રહ્યા છે હવે. એક ગાડી આગળ વીજી છે, એક પાછળ આવી આવે છે. મિત્રો આ નિમક ભરેલી ગાડી છે. જોઈ શકો છો એવી રીતે ઠોકાણી છે ભાઈ. આગળથી આ ટોટલ લોસ થઈ ગઈ લાગે છે. ખાટામાં ગળેલી છે ભાઈ ગાડી. તમે ગાડીની પાછળ ગળી ગઈ. હાલો મિત્રો વાસોદની ચા પીવા. જો ચા પીને મજા આવે. 3 કલાક પૂજ્યા 3 કલાક. હાલો મિત્રો ચા પીવા. વાસો ટોલ નાકે રાખી દીધું ભાઈ ગાડીઓ. હા 3 કલાક 1 2 3 ને 4 3 કલાક થઈ ભાઈ. ટોલ નાકે રાખી દીધી ભાઈ. ચા લઈ લીધી સવારમાં. જો હાલો પી નાખી ભાઈ ચા. તો અત્યારે મિત્રો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ચડી ગયા છે. અહીંના રોડ રસ્તા તમે જોઈ શકો છો કેવી રીતે છે. ઓવર સ્પીડ વાળા હોય ને ઓલી બાજુ શેરલી બાજુ ઓલી બાજુ આંકવાની ને ધીમી આંકવા વાળાને આ બાજુ સાઈડમાં આંકવાની એવી રીતે છે ભાઈ. આવા કાંક રસ્તા છે અહીંના દિલ્હી મુંબઈ એક્સપ્રેસના. આપણે ભાઈ અહીંથી વાસોદથી ચડાવી છે ગાડી એટલે આપણે ભરૂચ ઉતારવાની છે. મતલબમાં 100 કિલોમીટરની રેન્જમાં થાય છે. 90ની માથે થાય છે મતલબ એવી રીતે છે. એટલે 100 કિલોમીટર આપણે ગણી નાલવાનું. અત્યારે પહોંચી જશે આપણે આમોદ જે ટોલ નાકો આવે ને કરજણ વાળું ત્યાં પહોંચી જશે આપણે. પણ આપણે નીચે નથી ઉતરવાનું. આપણે ડાયરેક્ટ સીધું ભરૂચ બાજુ વહી જવાનું છે. આપણે ભરૂચથી ઉતરવાનું છે ને એટલે ભરૂચ બાજુ વહી જવાનું છે. અને અત્યારે ભાઈ ગાડીનો અત્યારે અતિશય છે ને ભાઈ વધારેમાં વધારે છે ને એક્સપ્રેસનો યુઝ બધા કરે છે વધારે. કેમ કે ભાઈ અહીંયા રસ્તા ચોમાસાના હિસાબે ઘણા ખરાબ બંધ હોય ને એવું બધું હોય છે.
એટલે ત્યાં ટ્રાફિક બહુ જોવા મળે છે. પહેલાં છે ને ભાઈ અમે આવતા ત્યારે એટલી બધી ટ્રાફિક જોવા ના મળતી, અત્યારે બહુ ટ્રાફિક જોવા મળે છે. જોઈ શકો છો આપણે આજે ભાઈ બ્રિજ નીચે જતા અત્યારે હવે આપણે ઉપરથી સીધા જઈએ જશે આપણે ભરૂચ ઉતરવાનું છે. અહીંથી લગભગ 45 કિલોમીટર એવું થાય છે. અત્યારે મોસમ છે ભાઈ મોસ્ટનું 1 નંબર, કાંઈ ઘટે નહીં. મિત્રો આપણે જ્યારે એક્સપ્રેસ ઉપરથી ઉતરી રહ્યા છે, જો કે આપણે ભરૂચ સાઈડ ઉતરી રહ્યા છે, બોડી મારેલું છે આવી રીતે છે ને ભાઈ ઉતરી જવાનું નીચે. આગળ છે ને ભાઈ ટોલ નાકું આવશે, ટોલ પ્લાઝા કે તે હાલે, ટોલ નાકું કે તે હાલે. સામે દેખાય છે ટોલ નાકું છે. ટોલ બ્રિજની નીચે જવાનું થાય પાછું છે ને ભાઈ. થોડુંક ફરવા જવું પડશે, થોડું સાદું નથી મતલબ થોડુંક જ છે. ગાડી છે ને ભાઈ સાઈડમાં રાખી ચેક કરી લઈ અને પછી નીકળવું છે ભાઈ. આવી રીતે હોય છે ભાઈ, સાઈડમાં અડધી ગાડી ચેક કરી લઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે દહેજ. અત્યારે તમે જોઈ શકો છો આ કંપની બધી દહેજમાં આવેલી છે, નોકી બધી છે આમાં ભાઈ. કંપની ભાઈ છે ને 5 વગરની છે, આમાં કેટલી કંપની છે ને આપણે પણ ખબર નથી, કેમ કે આપણે કંઈ જેમ તેમ કંપની યુઝ કરતા તો પણ એટલી કંપની છે, આમાં કંઈ લિમિટ વેર છે ભાઈ. બાકી આપણે છે ને ખાલી કરવાનું લોકેશન છે ને આવી ગયું છે, બાજુમાં છે આમ આગળ સાઈડમાં છે, મતલબ રાઉન્ડ મારી પાસે આવવું જોઈએ અહીંયા. એવી રીતે જો અહીંયા આવવાનું છે આપણે. નિમકની ગાડી દેખાય ત્યાં આવવાનું છે, રાઉન્ડ મારીને આપણે આ કંપનીની અંદર જવાનું છે. રોંગમાં જવાનું થાય પહેલાં થોડુંક, કેમ કે એને ડાયોજન નથી આગળ. થોડુંક રોંગમાં જઈને પછી આ નિમકની ગાડી પડી ને એમ આવવાનું છે. ચાલો જાય છે અંદર. તો ભાઈ મોબાઈલ અલાઉડ નથી, પણ તમને થોડું ઘણું બતાવીશું. આપણે રાઉન્ડ મારી વિયાવા છે ભાઈ, જો ઓલા રોડે ત્યાં રોડે કંપની છે ને ત્યાં વિયાવા છે. આ નિમકની ગાડીઓ પડી છે, જો અમારા સંજયભાઈ ફોન ચાલુ છે. કેમ ગાડી ભાઈ નિમકની ભરી છે. આ 10 વ્હીલ જ હોય ભાઈ, હા ડબ્બા જો કેમ છે. બાકી જો બે સાઈડ ભેરા જ ને ભાઈ, નિમક જ વધારે હાલે યુઝ થાય છે એમાં. તો મિત્રો બધી ગાડીઓ આપણે લીધી નથી ભાઈ, આપણે એન્ટ્રી કરાવી આવ્યા છે. આવી રીતે તો ગાડી સાઈડમાં મેગી જ્યુસ ને તો નિમકની ગાડીઓ કેમ છે ભાઈ ભરેલું. હા એનો ગેટ છે, પણ અંદર મોબાઈલ છે ને અલાઉડ નથી ભાઈ. ગેટે મોબાઈલ લઈ લે હે, રહેતી હતા ને ભાઈ જવા દીધો, મોબાઈલ લઈ જવા દીધો સાહેબ ઓલી ટીપે આવે ને ત્યારે. બાકી અત્યારે છે ને અંદર નહીં લઈ જવા દે, મોબાઈલ અહીં લઈ લે, અંદર લે ને ત્યારે ગાડી. એવી રીતે છે ભાઈ. તો મિત્રો અમારે સંજયભાઈને ભાઈ પંચર પીડ્યું છે, ટાયર ચેન્જ કરી નાખ્યું. અત્યારે ગાડીઓ લેવાનું ટાણે પંચર પીડ્યું ભાઈ. તો આમાં આ જરા બે ગયું છે, બીજું ચડાવી દીધું, ચેન્જ કરી નાખ્યું છે. તમારે આવું છે કે ત્યાં? હા આતે મેડમ છે. હા અહીંયા વિયાવા દેહજભાઈ ગાડી હાંકવા, અહીંયા નહીં આગે ગાડી. અમારે સંજયભાઈ જ્યાં કાઢે છે. હા મસી જાય ત્યારે એક નામે કીધો અહીંયા લઈ લો. તો મિત્રો જો આપણે અંદર અત્યારે પ્લાન્ટની અંદર આવી જશે અને ભાઈ તો આ તાલપત્રી છોડવાનું ઉપર. આપણી ગાડીમાં પણ બાંધેલ છે, આપણી ગાડીમાં છે 2 બાંધેલ છે, કાગળ તાલપત્રી 2 વસ્તુ બાંધેલ છે. તો ભાઈ ઓલા ભાઈ છે ને જો કેમ સીડીને ધક્કો મારે છે, જેમ સીડીને ધક્કો મારવાનો, સીડીને ધક્કો મારી ને પછી છે ને ભાઈ સીટ બેલ્ટ આપણે કેમ સીટ બેલ્ટ મારીએ જેમ ઓલું હોય ટીંગાવાનું પેર લેવાનું, સેફ્ટી બેલ્ટ એ પહેરીને પછી ચડવાનું ઉપર. અહીંયા ઓલું પણ ઊક છે ને ઊક પડે ને પછી માથે તાલપત્રી ચડવાનું, તાલાગે નહીં ચડવાનું. તો ફાઇનલી મિત્રો ખાલી કરીને બહાર નીકળી ગયા છે આપણે. જોઈ શકો છો જઈ રહ્યા છે આપણે. હવે જવાનું છે આપણે અહીંથી બિરલા કોપરમાં.
કોપર ભરવા જવાનું છે, ત્યાં વેટિંગમાં રહેવાનું છે. 2-3 દી વેટિંગમાં રહેવાનું થાય લગભગ, કેમ કે ભાઈ વેટિંગ બહુ છે ત્યાં. 5 ગાડી નાખે, 6 ગાડી નાખે ને એવી રીતે બધી છે. ભાઈ બસ ખબર પડે આગળ કેટલું વેટિંગ છે એવી. હા જઈ છે ત્યાં જો બધા પ્લાન્ટ હશે, જોઈ શકો છો તમે. કેમિકલના બધા પ્લાન્ટ છે ભાઈ, આપણા નિમગ્ન બધા છે ને કેમિકલ બને છે. આ બધું બહુ જ પ્લાન્ટ છે એમ, કંપની બહુ જ આવેલી છે. તમને થોડોક નજારો બતાવી દો ભાઈ દહેજનો. દહેજમાં ભાઈ એટલા રોડ છતાં ટ્રાફિકનું બહુ, કેમ કે ભાઈ વાહનો જેટલા હાલે ને ટ્રાફિક બહુ જ રહે છે, અતિશય ટ્રાફિક એમ. આ હોટલ છે ભાઈ, લુક છે એવું કંઈક હોટલનું નામ છે, ઇંગ્લિશમાં છે ભાઈ, ઇંગ્લિશમાં ઓછું ભાવે. આપણે છે ને પાછી કંપની અહીંથી છે ને 5-7 કિલોમીટર આગી છે, ત્યાં જવાનું છે. આ બધી બધી કંપની છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ભાઈ દહેજ બિરલા કોપરના પાર્કિંગમાં. ભાઈ જો નાસ્તો લઈ આવ્યા છે, કેરા ને એવું બધું લઈ આવ્યા છે. અહીં છે ને ભાઈ જમવાનું કંઈ ઠેકાણું રહેતું નથી. તો આવી રીતે છે ભાઈ, ડ્રાઈવરની જિંદગી છે ને આવી છે. તો નાસ્તો બાસ્તો બધું કરવું પડે. સંજયભાઈ લઈ આવ્યા છે આમથી, એ પણ કંઈક લઈ આવ્યા જમવાનું, એટલે આપણે આવું બધું લેવા છે. કાં સંજય ખાઈ લીધું હતું ને? હું ખાઈ લીધું તમે? બાકી છે હાલો પહેરવી આવું. હાલો મિત્રો, આ આપણે નાસ્તો બાસ્તો કેરા બધું કરી લઈએ. તો મિત્રો કેરા દર્જન લઈ આવ્યા છે, કિલા ઉપર આવે 40 રૂપિયા કિલો. આવું બધું લેવા છે, સેવડા ને ગાંઠિયા ને. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ ભાઈ, અહીં જમવાના કંઈ ઠેકાણા નથી, તો 2 વાગી જઈશ. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર થઈ જશે ભાઈ. બીજું આપણે દહેજમાં જો કે ભાઈ આપણે રાતે છે ને મોબાઈલ ચાર્જ નહોતો, એટલે ચાર્જિંગ મેં કે ને રાતે મોડા આવીને પછી ખાઈ પીને સૂઈ ગયા હતા. તો કે આપણે કાલે લગભગ 2-3 વાગ્યાના આસપાસ આવી ગયા હતા અહીંયા. તો પણ ગાડી લીધી નહીં, મતલબ વારો આવી ગયો પણ માલ અંદર પૂરો થઈ ગયો. એક ગાડીનો વારો આવ્યો હતો, આપણો નહોતો આવ્યો. એક ગાડીનો વારો આવી જશે પણ માલ નથી અંદર, એટલે ગાડી લેતા નથી. અત્યારે ભાઈ પાર્કિંગમાં છે આપણે, બીજું સવાર થઈ ગયું છે. મોટું બોડું ધોઈને વ્યવા છે ત્યારમાં સવારમાં. બાકી તો પાર્કિંગમાં ગાડી આવી રીતે લગાડીને સુઈ ગયા હતા રાત્રે. વરસાદ આવે છે સાટા, બીજું કહો ક્યારે ભરાય ને કંઈ નક્કી નથી ભાઈ. હજી માલ થાય ટોક અહીંયા લે ને, ત્યાં લગી અંદર નહીં લે, કેમ કે 10-12 ગાડીનો માલ થાય ને પછી અંદર લે છે, ત્યાં લગી લેતા નથી આ લોકો. એવી રીતે છે. બાકી તો ચાલો નાસ્તો પાણી કરી લઈએ અત્યારમાં, પછી મળીએ આપણે. અત્યારે મિત્રો આપણે પાર્કિંગમાં આટા મારી રહ્યા છે. ભાઈ છે ને કોપરની જ ગાડી છે બધી, જોઈ શકો છો. 2-3 બલ્કર છે, બાકી બધી આ કોપરની છે. આ બધી ગાડીઓ પડી આપણી પણ 2 અહીંથી ડબલ લાઈન છે, ડબલ લાઈન છે કોપરમાં. આપણી ગાડી છે ને અંદર પડી છે, પાર્કિંગ છે બધું. આપણી ગાડી છે ને અહીંયા પડી છે, હજી વારો આવ્યો નથી, એટલે ભાઈ આપણે શાંતિથી બેઠા છે. વારો નક્કી નથી. મિત્રો ગાડી છે ને આપણે અંદર લઈ લીધી છે, જોઈ શકો છો. અહીંયા છે ને ભાઈ કેમિકલ વાળું ઓલું છે, મતલબ જીપ્સન છે. આપણે પેલા જીપ્સન મારતા ને એ જીપ્સન નથી, મતલબ અલગ છે, જોઈ શકો છો. બાકી તો આપણે જઈ રહ્યા છે કાંટો કરાવે, જ્યારે કાંટો કરાવીને પછી ભાઈ ફરવા જવાનું થાય અને બધું બતાવીશ. કન્ટિન્યુ રહેજો. પછી આપણે છે ને સેફ્ટી કરી લીધી બધી. જો હેલ્મેટ પહેરવાનું, જેકેટ પહેરવાનું, એવું બધું પહેરી લેવાનું ભાઈ. બાકી સામે કાંટો દેખાય ને ત્યાં ચડાવવાની છે આપણે ગાડી. મિત્રો અંદર આવી ગયા છે આપણે કોપર ભરવાને, સામેથી કોપર ભરાઈ રહી છે, જોઈ શકો છો. 3-4 ગાડી છે આગળ. બાકી તમને બતાવજો આ કોપર છે, આ પીડ્યુસની કોપર. ભાઈ છે ને બકેટ ગણમાં ના હોય, કેમ કે વજન છે ને ભાઈ ને વધઘટ થોડુંક થાય છે. મતલબ ઘટે થોડુંક તો પોવાય, બાકી વધ્યું હોય ને તો પાછું કાઢવા આવવું પડે. ઓવરલોડ નથી હાલતા આપણે, અંદર લોડ આવી જશે એટલે બધી છે કે આ કાકાઓ કાંક પ્લાન્ટ છે અહીંયા, જોઈ શકો છો. બાકી તો ફરવા જાય ને ત્યારે બતાવી ભાઈ તમને, આપણી ગાડી લાગશે ને ત્યારે. તો મિત્રો અમારે સંજયભાઈની ગાડી ભરાય છે ને સંજયભાઈ જો અહીંયા જો ઓલું પકડીને ઊભાનો હોય.
અને તેને ભાઈ આવીને જો આવી રીતે હેલ્મેટ જેકેટ બૂટ પહેરીને જો આવી રીતે ઊભવાનું પછી જ ગાડી ભરે તાલે કે ભરે નહીં. અહીંનો નિયમ એવો છે. તો અત્યારે ભરાઈ રહી છે. કેમ બાકી સંજયભાઈ શું હાલ? દવા ક્યાં લગભગ આ વાદા બોલી ગયા આગળ 8 તો કીધું બકેટ ગણવા પડે ભાઈ. 10 હે 11 હાલો 11 ભરે છે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ આવી ગયા છે ફરીને બહાર ગાડીઓ. અહીંયા મોબાઈલ છે ને અલાઉડ નથી એટલે દેખાડ્યું તમને. બાકી તો એ વાત જ્યારે ફરીને પાણી બોટલો ભરવા જતા ને અહીંયા આઉટ કરાવવા જવાનું હતું. કાંટા પછી લેવા જવાનું લઈએ વાત આપણી ગાડી તો આમ સાઈડમાં પડીશ ત્યાં જાય છે. હવે અહીંથી નીકળવાનું છે ભાઈ. વરસાદ વરસાદ એવું કંઈ છે નહીં. તો મોસમ જો ખુલ્લું ખુલ્લું છે મતલબમાં બહુ નથી એવું ખાસ. અત્યારે મિત્રો આપણે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડી ગયા છે. ત્યારે આપણે સીડા છીએ એક્ઝેક્ટ. અહીં આવી રીતે ભાઈ ગાડીઓ ચેક કરવા માટે જગ્યા હોય છે. અને ગાડી બાડી ચેક કરી તો થઈ જાય એ બધું ભાઈ. ઘાસનો બહુ વધારે છે ફૂલનો રિજેક્ટ નહીં. તો મસ્ત મજાનો એક્સપ્રેસ છે. સેટ લાગે આપણે ભાઈ પાછો જ નથી કે ઉપાધિ જ નહીં. એક્સપ્રેસ ઉપર રાખે જ જવાનું. અત્યારે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર છે ને ભાઈ. અહીંથી વડોદરાનો નજારો તમને બતાવું. અહીંથી છે ને ભાઈ ઉપરથી દેખાય છે, જોઈ શકો છો. આ સાઈડથી ને વડોદરા રહી જાય છે. આખું દેખાની સિટી છે વડોદરા સિટી. આપણે અત્યારે એક્સપ્રેસ લગભગ અહીંથી રહ્યું છે 15 કિલોમીટર રહ્યું છે આપણે ઉતરવાનું. આપણે ડાયરેક્ટ 500 ટોલ લાગે ઉતરી જવાનું છે. અત્યારે જો રોડ છે હા ખાલી ખાલી. ટ્રાફિક હતી પણ પૂરી થઈ ગઈ અત્યારે ભાઈ. વાહે બહુ ટ્રાફિક હતી. અત્યારે કોઈ એટલું બધું નથી ટ્રાફિક જેવું. એક્સપ્રેસ છે એટલે ઓછું હોય આમ તો એ રીતે છે. અત્યારે આપણે બોરસદ પહોંચી જશે ભાઈ અને નીકળી જશે મતલબમાં જોઈ શકો છો. અત્યારે આપણે જઈ રહ્યા છે વટામણ બાજુ. અહીંના રસ્તા જો ડામર પટ્ટી છે પણ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. ટાયરમાં બાકી આમ આપણે છે ને આમાં ઓછો ઓલું આવે વેરંડે. બાકી ઓલામાં છે ને આરસીસી રોડમાં બહુ આવે છે. યારના રોડ છે ને ભાઈ કાંઈ ઘટે નહીં, એક નંબર. વટામણ સુધી અહીંથી આપણે વટામણ સુધી આ રોડ છે ને હારા મારો છે, એક નંબર. બાકી તો અત્યારે વરસાદ આવે એવું હા ફૂલે ફૂલ થઈ ગયું છે. મને લાગે છે થોડીક વારમાં આવશે એમ. થોડોક વરસાદ આવી જાય તો વધારે સારું પડે, કેમ કે ટાયર છે ને ભાઈ ગરમ ન થાય. વરસાદની આપણે જરૂર જ છે આવે તો રીતે છે. બાકી તો અત્યારે મસ્ત મજા વાતાવરણ થઈ ગયું છે. બાકી જઈ રહ્યા છે આપણે આપણી મંજિલ તરફ, કેમ કે આપણા ઘર તરફ. હવે આપણે છે ને ભાવનગર પહોંચી જાય પછી આપણે અલગ જ ફિલિંગ આવવા મળે, કેમ કે આપણો ઇલાકો બધો મજા આવે. કે આ બાજુ તો થોડું સેટ હોય ને એટલે થોડું થોડું રહી, બાકી તો એ બાજુ જાય પછી વાંધો ન આવે એવી રીતે. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, એટલે ભાઈ છે ને તમને બધું બતાવતો રહી. બાકી તો અત્યારે રોડ રસ્તા ના મસ્ત ના છે, કાંઈ વાંધો રોદાવાળા નથી એટલે બધા ખરાબ સારું છે.
છે. હવે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. હવે આપણે 7:30 વાગી ગયા છે. એક ધારી કન્ટિન્યુ ગાડી આગળ આવી છે. વરસાદ જો ધોલેરા લખેલો આવી ગયું છે ઉપર, જોઈ શકો છો તમે. ધોલેરા એક્સપ્રેસ આપણે જઈ રહ્યા છે ભાવનગર તરફ. મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. તો વરસાદ ચાલુ રહે એટલે વાંધો ન આવે, ટાયર બાયર છે ને ગરમ ન થાય, ઠંડા રહે એ પ્રમાણે. બાકી તો આપણે છે ને ભાઈ એલએનટી પોકોમાં છે ને રાતે 12-1 વાગી જાય, એટલે 7:30 તો 11 વાગી જશે. રેમ્પ્યો